તો માત્ર સવાથી 1.5 ઇંચ વરસાદમાં આ રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે। આ દ્રશ્યો રાજકોટના નાણાવટી ચોકના છે। વરસાદને કારણે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। પ્રી મોન્સૂનની નિષ્ફળ કામગીરીનો આ પુરાવો દેખાઈ રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી છે તેનો બોલતો પુરાવો જોઈ શકાય છે। રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં નથી આવી। આ અમે નથી કહેતા, પરંતુ આ દ્રશ્યો છે તે જ બોલી ઉઠે છે કે કયા પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। માત્ર 1.25 ઇંચ વરસાદમાં રાજકોટ શહેરના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ગોઠણસમાં પાણી છે તે હાલ રાજકોટ શહેરના રાજમાર્ગો પર છે તે જોવા મળી રહ્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં માત્ર અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જ હાલ જોવા મળી રહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં નજીવા વરસાદમાં શહેરના હાલ બેહાલ થઈ ગયા છે। પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદી પાણામાં પોપટપરાનું નાળું જે છે તે બંધ થઈ ગયું છે। બંને તરફથી અવરજવર બંધ થઈ ગઈ છે। આ તરફ ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, હાલમાં રાજકોટની અંદરની પરિસ્થિતિ એ છે કે વરસાદ તેટલો નથી થયો, પરંતુ તેનાથી પણ વધારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અને ન ફક્ત રાજકોટ શહેર, પરંતુ રાજકોટ શહેરની સાથે જોડતા અનેક રસ્તાઓ જે છે તે હાલમાં ગરકાવ છે પાણીમાં। તો જૂનાગઢના કેશોદની નદીમાં ઘોડાપુર ઉતાવળિયા નદીમાં આવ્યું છે। ઘોડાપુર ઉતાવળિયા નદીની અંદરના દ્રશ્યો આપ જુઓ કે પૂરના ધસમસતા પ્રવાહમાં મહિલા તણાઈ રહી છે। તંત્રની ટીમો દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે। ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું છે પૂર। હવે આ મહિલા તેમાં કેવી રીતે તણાઈ તે સૌથી મોટો સવાલ છે, પરંતુ ઉતાવળી નદીના આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે તંત્રએ આ મહિલાને બચાવવા માટેના જે પ્રયત્નો છે તે શરૂ કર્યા છે। આ મહિલા તણાતી આ વિડીયોની અંદર જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમારા પાસે જોડાઈ ગયા છે। અમારી શું વધુ પરિસ્થિતિ છે હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને? સિદ્ધાર્થ, બિલકુલ ભારે વરસાદ છે તે કેશોદમાં પડી રહ્યો છે, અને જેના કારણે ઉતાવળી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને એક મહિલા છે તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ છે। મહિલા તણાયાનો વિડીયો પણ એક સામે આવ્યો છે અને સ્થાનિક તંત્રની જાણ કરવામાં આવી છે। તંત્રની ટીમો દ્વારા મહિલાની શોધખોળ છે તે શરૂ કરાઈ છે। હાલ હજુ પણ પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે આ ઉતાવળી નદીમાં, એટલે જે એનડીઆરએફની ટીમ છે તેને પણ કેશોદમાં સ્ટેન્ડ બાય રખાઈ છે। જો જરૂર પડશે તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી શકે છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવશે। મહિલાની શોધખોળ હજી પણ યથાવત છે। રાજકોટનો કોઠારિયા રોડ પાણી। ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર। હનુમાન મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે। રાજકોટના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં થોડો જ વરસાદ થયો છે, પરંતુ સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે। એક રસ્તો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ પાણી ન ભરાયા હોય। રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો છે। આ તરફ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી છે। ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સારા વરસાદના પગલે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે। લોધિકાની નદી અને વોકળા 2 કાંઠે થઈ ગયા છે। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે। ત્યારે પારડીના પોણિયા ગામ નજીક કાર તણાઈ હતી। કાર ચાલકે જીવને જોખમમાં મૂકી આ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કાર પાણીમાં તણાઈ હતી। જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરતા આ કાર ચાલકનો જીવ બચ્યો હતો। તો આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિ જે છે તે દક્ષિણ ગુજરાતની પણ જોવા હાલમાં મળી રહી છે। જે કાર ચાલક છે તેનો આબાદ બચાવ થઈ ગયો છે, વાહન પણ બચી ગયું છે। શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ। આ ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો। મહીસાગરના
દીવડાની શાળામાં પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું. તેઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ શરૂ કરાવેલા જનકલ્યાણ કાર્યક્રમના સુખદ પરિણામ મળી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેટ 1% નીચે લઈ જવામાં સફળતા મળી છે. આપણને દરેકમાં સારા ફળ મળી રહ્યા છે, પરિણામ મળી રહ્યા છે. જેમ અહીંયાથી હમણાં કુબેરભાઈ કહેતા હતા કે પહેલા ડ્રોપ આઉટ રેશિયો 35%થી ઘટી ના આજે 85% જે 0.85% જેટલો થયો છે. એટલે 1% કરતા પણ નીચે આ જે ડ્રોપ આઉટ રેશિયો થયો છે એનો લાભ આપણને મળી રહ્યો છે ને આજે વિદ્યાર્થીઓ જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ક્ષમા હું ક્યારેક તો કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે નદી નાળા છલકાયા. મણિકર્ણ ઘાટી, સેંજ અને બંજારમાં પૂર આવવાથી ઘણા ઘરોમાં પાણી ઘૂસ્યા. પિતા પુત્રી સહિત 3 લોકો સેંજ કોતરમાં તણાયા. કુલ્લુ બંજાર સબ ડિવિઝનમાં 3 સ્થળોએ વાદળ ફાટવાથી ચારે તરફ તબાહીના દ્રશ્યો આવ્યા સામે. કાંસોલમાં પ્રવાસીઓની ગાડીઓ અથડાઈ. નદીમાં દરિયાની જેમ મોજા ઉછળતા જોવા મળ્યા. સિંધમાં અડધો ડઝન ઘરો ડૂબ્યા. સેંધ સહિત સિંધ બિહાલીમાં પાણીના પ્રવાહમાં 3 લોકો તણાયા. પાર્વતી નદી પર બનાવેલો અસ્થાયી પુલ પૂરમાં ધોવાયો. પુલ ધોવાઈ જવાથી બાલાધી ગામ સંપર્ક વિહોણું બન્યું. હિમાચલ પ્રદેશના મનાલીમાં વ્યાસ નદીમાં ઘોડાપૂર. પહાડી વિસ્તારમાં વરસાદથી નદી રૌદ્ર રૂપે વહેતી થઈ. લોકોને નદી કિનારેથી દૂર રહેવા કરાઈ અપીલ. સલામતીના ભાગરૂપે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાંજખેડમાં વાદળ ફાટ્યા બાદ પૂર. સેઉણમાં જીવાનાળામાં તોફાની રૂપે પાણી વહેવા લાગ્યા. પહાડો ચીરીને પાણી બહાર આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા. કાટમાળ સાથે વહેતા પાણીએ વચ્ચે આવતું બધું તાણી ગયું. કેટલાક વિસ્તારનો રસ્તો પણ ધોવાયો. હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાયો. પાણીના રૌદ્ર સ્વરૂપથી આસપાસના વિસ્તારમાં ભારે નુકસાનની ભીતિ. કેરળના મુંડકાઈ હિલ્સમાં ભારે વરસાદથી ચુરલમલા ગામમાં પૂર આવ્યું. કબાની નદી તોફાની સ્વરૂપે વહેવા લાગી. બાણાસુરા સાગર ડેમમાં પાણીના પ્રવાહના સ્તરમાં ભારે વધારાના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું. નદી તોફાની બનતા તંત્ર પણ એલર્ટ. પાડોશી દેશ ચીનમાં પણ મેઘરાજાએ ભારે તબાહી મચાવી. ધોધમાર વરસાદથી શોપિંગ મોલમાં નદીઓ વહી. અનેક રસ્તાઓ ધોવાયા. અનેક મકાનો પાણીમાં ગરકાવ થતા જનજીવન થયું પ્રભાવિત. પૂર પ્રભાવિત 80,000થી વધુ લોકોનું સ્થળાંતર. ગુઇઝોઉ ફૂટબોલ મેદાનમાં 3 મીટર સુધી પાણી ભરાયા. મેદાન વિશાળ જળાશયમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 2 અસરગ્રસ્ત કાઉન્ટીમાં બચાવ ટીમો તૈનાત કરાઈ. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ. કુંવારી અને સાંક નદી બે કાંઠે વહેતી થઈ. મકુડા ગામને મુખ્ય ધોરીમાર્ગ સાથે જોડતા રસ્તા પરના કોઝવે પર પાણી ફરી વળતા અને ગામડાઓનો સંપર્ક કપાયો. રાજસ્થાનના ડિંડવાનામાં ભારે વરસાદથી રસ્તાઓ પર વહેતા થયા પાણી. ફાઉન્ટેન સર્કલ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને નુકસાન. પાણીમાં વાહનો પણ તરતા જોવા મળ્યા.